જોહાર। અમે અત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પોલીસ સ્ટેશન આગળ પોલીસ સ્ટેશને છીએ। તલોદ તાલુકામાં સિદ્ધેશ્વરી સોસાયટીમાં બાજરવાડા એટલે કે ઝાલોદ તાલુકાના બાજરવાડાના વતની જયંતિભાઈ શિકાભાઈ અહીંયા પમ્પિંગનું કામ કરતા હતા અને પાઇપો ફિટ કરવા માટે ડ્રિલિંગ મશીનનું શરૂ કરવા માટે લાઇટ વાયરિંગના છેડા ગોઠવતા તેઓ 27 તારીખે બપોરના કરંટ લાગવાથી અપનું મૃત્યુ થયું છે। તેની ફરિયાદ અમે પોલીસ સ્ટેશન કરવા માટે આવ્યા। આખી રાત દી રહ્યા છીએ અમે ત્યાં અને અમે અત્યારે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે। આમ છતાં હજુ સુધી બીજા દિવસ સુધી અમારી એફઆઈઆર નોંધવામાં નથી। અમારી એફઆઈઆર નોંધવાની કે કોઈ પણ ફરિયાદ લીધા વગર આ લોકોએ પોલીસ દ્વારા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। સગા સંબંધીઓનું કોઈ સંમતિ લેવામાં આવી નથી અથવા આ લોકોએ ઇલેક્ટ્રિક કામ કરતા હોય કે આવા કામ કરતા હોય તે લોકોને કોઈ સેફટી માટે મોજા હાથ મોજા કે સેફટી ગાર્ડ આપવામાં આવ્યું નથી। આ મોટામાં મોટું કોન્ટ્રાક્ટરની મોટી ભૂલ છે। એટલે આ બાબતે એમની સામે અમે ફરિયાદ નોંધવા આવ્યા છીએ અને હજી સુધી ફરિયાદ નથી લીધી। એટલે આદિવાસી જનતાને હું વિનંતી કરું છું કે આપણા સમાજ પર આવા બનાવો ઘણા બને છે પણ આપણને આપણા સમાજના લોકોને પશુ સમાન ગણે છે અને કોઈ ફરિયાદ લેવામાં આવતી નથી અને અવગણના કરવામાં નથી આવતી। એટલે આપણા સમાજે હવે બધાએ એકસાથે મળીને જાગૃત થઈને આ સામે આપણે લડવાનો સમય બાકી ગયો છે।